કરાવી દઉં, ઉપર મારી પ્રભુતા બતાવો. એટલે રામ સતીની સામે ગયા અને વંદન કરીને કહ્યું કે માં, મારા પિતા શંકર ન આવ્યા? જ્યાં પ્રશ્ન કર્યો અને ત્યાં તો સતી અવાક બની ગયા. સતી વિચારવા લાગ્યા કે અરે રે રે, હું તો સીતાનું રૂપ લઈને આવી અને આ તો મને સીધો પ્રશ્ન કરે કે મારા પિતા શંકર ન આવ્યા. હવે સતીને તો ચક્કર આવવા માંડ્યા. તમે જોજો કે ખોટું બોલો ને એટલે ગભરામણ છૂટવા માંડે. ગમે એટલું મનથી વિચાર્યું હોય કે ગમે તે થાય ને, પણ અહીંયા આપણે આવું જ કહેવાનું છે, ખોટું બોલવાનું છે. ખોટું બોલો ને ત્યારે ગભરામણ થાય. એમ સતીને ગભરામણ થવા લાગી કે હવે આને શું જવાબ આપો. એવું તો કહેવાય નહીં કે હું તો પરીક્ષા લેવા આવી, તારા પિતા તો ત્યાં ઝાડ નીચે બેઠા છે અને હું તો સતી છું, સીતાનું રૂપ લીધું તેવું તમે ઓળખી લીધી. હવે સતીને ચક્કર ચડવા માંડ્યા. સતી વિચાર કરવા લાગ્યા કે ક્યાં જાઓ. સતી આમ ફરે તો એ બાજુ રામ આવતા દેખાય. ભગવાન રામે પોતાની પ્રભુતાઈ બતાવી છે, પ્રભુતાના દર્શન કરાવ્યા. આમ ફરે તો આમ રામ દેખાય, આમ ફરે તો આમ રામ દેખાય. બધી બાજુ ફરે તો રામના જ દર્શન થવા લાગ્યા. હવે સતીને ચક્કર ચડ્યા તો એવા ચડ્યા, સતીને આખું બધું ગોળ ગોળ ફરતું લાગ્યું. માથે હાથ દીધો અને સતી બેસી પડ્યા. આવું કઈ થઈ જાય ને તો એકવાર બેસી જવાનું, માથે હાથ દઈને કે અરે રે, મેં આ શું કર્યું, આટલું ખોટું. હવે સતી વિચાર કરતા રહ્યા કે શું કરું, ક્યાં જાઉં. અને મને શંકર પૂછશે, શિવ પૂછશે કે પરીક્ષા લઈ આવ્યા અને કેવી રીતે પરીક્ષા લીધી એવું પૂછશે તો, અને હું જો એમ કહીશ કે મેં સીતાનું રૂપ લીધું હતું તો મારા શિવને ખૂબ દુઃખ થશે. હવે સતીને પશ્ચાતાપનો પાર નથી. હવે પશ્ચાતાપનો પાર નથી. પણ શિવજી પાસે સતી જાય છે. ખોટું થયું હોય કે ખોટું કામ કર્યું હોય અને ખોટું કામ કર્યા પછી તમે ઘરે જાઓ ને એટલે ઘરનો ઉમરો આવે ને ત્યાં બીપી વધી જાય. ખોટું કરીને આવે ને એટલે ત્યારે બીપી વધે. એમ સતીનું બીપી વધ્યું કે હવે મને પૂછશે કે શું પરીક્ષા લીધી, હવે મારે શું કહેવાનું. અને શિવજીએ પૂછ્યું છે, સતી પરીક્ષા લઈ આવ્યા, કેવી પરીક્ષા લીધી. અને ત્યાં સતી ફરી ખોટું બોલ્યા. સતીએ કહ્યું, हो कुछ ने परीक्षा ली नहीं गोसाई कि नहीं प्रणाम तुम्हारी शिनाई. राम राम नमः शिवाय नमः शिवाय नमः शिवाय नमः शिवाय नमः शिवाय नमः शिवाय हर हर भोले नमः शिवाय સતીએ કહ્યું
કે મેં તો કાંઈ પરીક્ષા નથી લીધી, તમે જેવા પ્રણામ કર્યા ને એવા જ મેં પ્રણામ કર્યા. 7 વખત સતીએ ભૂલો કરી છે, પણ શિવજીને લાગ્યું કે આના બોલવામાં કઈ બરાબર સરખું લાગતું નથી, એટલે કઈક તો દાળમાં કાઢવું છે. શિવજી ધ્યાનસ્થ બન્યા છે ને જોયું તો સતીએ સીતા માતાનું રૂપ લીધું છે, અને શિવજીના ભીતરની અંદર સતી પ્રત્યે એવો ભાવ જાગ્યો કે જેને મારી માનું રૂપ લીધું, હવે માનું રૂપ લીધું હોય તો હવે આની સાથે મારે ગ્રહસ્થ ચલાવાય નહીં. અને મનોમન શિવજીએ સંકલ્પ કર્યો છે, સતીનો ત્યાગ કર્યો છે. અને જ્યાં સતીનો ત્યાગ થયો ત્યારે ભુવનના તમામ દેવતાઓ જય જયકાર કરવા લાગ્યા. જય હો ભોલે, જય હો ભોલે, આપનો સંકલ્પ સિદ્ધ થાઓ, આપનો સંકલ્પ સિદ્ધ થાઓ. જ્યાં જય જયકાર થવા લાગ્યો, શિવે પોતાના મનમાં કરેલા સંકલ્પને કારણે શિવના સંકલ્પને દેવતાઓએ વધાવ્યો છે. મંગલ વચનો ઉદ્ગારિત થયા છે, આકાશવાણી થઈ છે. અને આ આકાશવાણીને સાંભળતા સતીને વિચાર આવ્યો કે નક્કી શિવજીએ કોઈ શુભ સંકલ્પ કર્યો છે. શું સંકલ્પ કર્યો હશે? શિવજી વિચાર કરવા લાગ્યા કે સતીનો ત્યાગ થઈ ગયો છે અને દેવતાઓએ પણ એનો જય જયકાર કર્યો છે. હવે આ સંકલ્પ તો મારે નિભાવવાનો છે, સતીનો ત્યાગ. પરંતુ અત્યારે હું રસ્તામાં એને કહીશ કે મેં તારો ત્યાગ કર્યો છે તો સતી દુખી થશે. કેટલું ધ્યાન રાખે છે શિવજી. સતીએ ભૂલ કરી છે છતાંય શિવજી તેને લડતા નથી, બોલતા નથી, પણ એમ કહે છે કે અત્યારે હું કહીશ તો એને દુઃખ થશે. કેટલું ધ્યાન છે મારા ભોલાનાથ, આ સતીઓનું ધ્યાન રાખજો. ક્યારેક અમારી માતાઓ ભૂલ કરે ને તો એને પ્રેમથી સમજાવજો, હા, પણ પછી આમ ગુવડ જેવી આંખો કાઢીને ચડી ન જતા. તને કાંઈ ખબર પડે નહીં ને આમ ને ત્યાં. એને ધીમે રહીને કેજો, સાંભળ, આવું ન કરાય, આમ કરાય. શિવે વિચાર કર્યો કે અત્યારે મારે નથી કેવું, કારણ કે લાંબો રસ્તો છે. આખા રસ્તે સતી કેટલા દુખી થશે, અને મારી બાજુમાં સતી દુખી ચાલે તો મારાથી સહન ન થાય. કારણ કે ભોળોનાથ ખૂબ કરુણા સાગર છે, દયા નિધાન છે, દયાળુ છે. એ કોઈને દુખી જોઈ શકતો નથી. કૈલાશ ઉપર જઈએ પછી હું એને ધીમે રહીને સમજાવીશ કે તે આવું કર્યું હતું ને એટલે મેં તારો ત્યાગ કર્યો છે. સતી વારે વારે પૂછે છે કે પ્રભુ, દેવતાઓએ શેનો જય જયકાર કર્યો? સંકલ્પ છે, કેવો શુભ સંકલ્પ લીધો મને તો કહો. નથી કહ્યો. અલક મલકની વાતો કરતા કરતા શિવજી સતીને કૈલાસમાં લઈ ગયા છે. કૈલાસમાં ગયા છે અને શિવજી સમાધિમાં બેઠા છે. સમાધિમાં બેસી ગયા. વાતો કરવાની હોય તો મારે કઈ કેવું પડે ને તો મને કઈ પૂછશે ને. અને શિવજી બેસી ગયા સમાધિમાં. હવે સતીને શિવજી વગર ચેન પડતું નથી. મારી સાથે કઈ બોલ્યા નહીં, મને કઈ કહ્યું નહીં. હવે સમાધિમાં બેસી ગયા છે. હવે શિવના વિરહમાં સતીને ખૂબ દુઃખ થાય છે. સતીને અંદરથી એટલી બધી વિરહ વેદના સહન થતી નથી. હવે સતી વિચાર કરે કે શું કરું, શું કરું, ક્યારે શિવજી જાગશે, ક્યારે શિવજી જાગશે. અને કહેવાયું છે કે એક વખતે એક ક્ષેત્રમાં જ્યારે ઘણો મોટો એક ઉત્સવ ઉજવાઈ રહ્યો હતો. દક્ષના એ ઉત્સવમાં તમામ દેવી દેવતાઓને આમંત્રિત કરવામાં આવ્યા હતા. એવા કલ્પસૂત્રમાં બધાય દેવી દેવતાઓ આવતા રહ્યા. ભગવાન શિવ અને સતી પણ આવ્યા છે. દક્ષના મહાયજ્ઞની અંદર તમામે તમામ દેવી દેવતાઓ આવતા રહ્યા. શિવજી પધાર્યા. સૌ ઋષિ મુનિઓ, સાગર, પર્વતરાજ બધાય આવ્યા છે. મુનિઓ, તપસ્વીઓ, દેવતાઓ બધાએ ઉભા થઈ શિવજીને પણ સ્વાગત કર્યું. શિવ ભોલાનાથ પધાર્યા સતી સાથે પોતાના સ્થાન ઉપર બિરાજમાન થયા છે. શિવજી તો જ્યાં જાય ને ત્યાં સમાધિમાં બેસી જાય. એને તો એક ધ્યાન, પ્રભુ નામનું સ્મરણ. અંતર યાત્રા કરજો. ક્યારેક ક્યારેક એકલા બેસો ને તો આખા ગામની ચતુરાઈ કરવાને બદલે, આખા ફળિયાની ચતુરાઈ કરવાને બદલે, આખા સમાજની ચતુરાઈ કરવાને બદલે એકાંતમાં બેસજો અને અંતર યાત્રા કરજો, જે શિવજી કરતા હતા. નિજાનંદ રૂપ શિવોહમ શિવોહમ.
નિજાનંદમાં મસ્ત બનનાર ભગવાન સદાશિવ સમાધિમાં બેઠા છે અને દક્ષનું આગમન થયું. દક્ષનું આગમન થયું, તમામ દેવતાઓ ઊભા થયા, પરંતુ સમાધિમાં બેઠેલા શિવ ઊભા ન થયા. અને દક્ષને થયું કે મારો જમાઈ, બધાએ મને માન આપ્યું, સન્માન આપ્યું, અને મારો જમાઈ ઉભો ન થયો. એના મનમાં સમજે છે શું? જોજે, એક દિવસ હું પણ એનું અપમાન ન કરું તો મારું નામ દક્ષ નહીં. દક્ષના મનમાં જમાઈની સાથે વેર બંધાયું અને હવે એનું અપમાન કરવા માટે એ તાલ શોધતો હતો, લાગ શોધતો હતો. ઘણા હોય ને લાગ જ શોધતા હોય, ક્યારે લાગ મળે ને ક્યારે તાલ મળે, ક્યારે કાંઈ મળે અને હું બરાબર મારું કામ કરી લઉં. આપણે તો એક જ લાગ શોધવાનો કે ક્યાં કથા સાંભળવાની મળે અને ક્યારે આપણે કથામાં બેસીએ. ભગવાનની મસ્તીમાં મસ્ત બનાવીને એટલો જ લાગ શોધાય. બીજું બધું મિથ્યા છે. કરવું પડે એટલે કરવાનું, ચાલવું પડે એટલે ચાલવાનું. બાકી ખરું ચાલવું તો પ્રભુના નામ માટે ચાલ્યા ને એને ખરું ચાલ્યું કહેવાય. એના નામ માટે આપણે નીકળ્યા ને તે આપણી ખરી યાત્રા કહેવાય. અને એ આશયથી આજે દક્ષે મોટા યજ્ઞનું આયોજન કર્યું છે. અને મોટા યજ્ઞના આયોજનને કારણે કહેવાયું છે કે તમામ દેવી દેવતાઓને આમંત્રિત કર્યા છે કે તમે બધાય મારા યજ્ઞમાં આવજો. ઋષિઓ, મુનિઓ, તપસ્વીઓ, યક્ષ, ગંધર્વ, કિન્નરો બધાને બોલાવ્યા અને શિવને આમંત્રણ ન આપ્યું. બધાને આમંત્રણ પત્રિકા મોકલી અને એમાં પાછી તાજા કલમ નીચે લખીને મોકલ્યું કે દરેકે પોતાના વિમાનને કૈલાસ ઉપર લઈને આવવાનું, કૈલાસ ઉપર થઈને આવવાનું. પેટ્રોલ વધારે બળે તો ભલે બળે, પણ તમારે કૈલાસ ઉપરથી આવવાનું. કેમ? શિવજીને ખબર પડે કે મારા સસરાએ આટલું મોટું આયોજન કર્યું છે પણ મને બોલાવ્યો નથી. પણ શિવજી તો સમાધિમાં હતા અને વર્ષો વીત્યા, યુગો વીત્યા. અને એ યુગો કેટલા વીત્યા બાબા કહે છે, એ યુગો કેટલા વીત્યા એ બતાવતા બાબાએ કહ્યું, ઓ બીતે સંવત સહસ્ત્ર શતાસી તજી સમાધિ શંભુ અવિનાશી રામ રામ पति जागे भाव से गाइए बीते संवत सहस्त्र शतासी समाधि शंभु अविनाशी राम સહસ્ત્ર 87,000 વર્ષો વીત્યા છે અને શિવ સમાધિમાં હતા. અને એ સમાધિ ભગવાન શિવની છૂટી છે અને કહ્યું તજી સમાધિ શંભુ અવિનાશી. ત્યાં સમાધિ છૂટતાની સાથે શંભુ રામ 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 બોલીને સમાધિમાંથી જાગ્યા છે. કારણ કે શિવના હૃદયમાં બેઠેલા રામે કહ્યું કે હે શિવ જાગો અને હવે આપ નવી લીલા કરવા જઈ રહ્યા છો. તમારે નવી લીલા કરવાની છે.
અને શંભુ જાગ્યા છે અવિનાશી રામ. રામ રામ કરતા જાગ્યા છે ને સતીએ સાંભળ્યું કે શિવ રામ રામ કરી રહ્યા છે. સતી વિચાર કરવા લાગ્યા, દોડ્યા કે મારા શંભુ સમાધિમાંથી જાગ્યા. અને સતી દોડતા આવ્યા છે અને જ્યાં સતી દોડતા આવ્યા શિવના ચરણોમાં વંદન કર્યા છે. અને આજે સતી શિવને પૂછે છે કે હે પ્રભુ, હવે મને તમે એ બતાવો કે જે રામની પરીક્ષા કરતા મને આટલો બધો વિયોગ સહન કરવો પડ્યો, મને રામની કથા કહો. શિવજીને સતી રામની કથા પૂછે છે. અને ત્યારે પ્રભુ રામ કોણ છે એ બતાવવા માટે સતીએ જે રામની કથા હતી ને આખી કથા કહી દીધી. અને પછી કહ્યું, હવે એ અવિનાશી રામ કોણ અને જે લીલા કરતા હતા એ રામ કોણ? એ બે એક કે બે જુદા? હવે તમે મને બતાવો. હવે સતીને રામ કોણ છે એ ગૂંચવાડામાં પડી ગયા. અને આપણે એમ કહીએ કે મને રામના દર્શન થયા, તો આપણે વિચાર કરવો પડે કે કળિયુગમાં રામના દર્શન થાય તો બહુ સારું કહેવાય. સતી જેવા સતી જો ગૂંચવાઈ જતા હોય તો આપણે તો ક્યાં ના કે આપણને રામના દર્શન થાય. સતી રામની કથા પૂછે છે અને ત્યાં અખિલેશ્વર ભગવાન ચંદ્રશેખર સદાશિવ રામ રસાલાની કથા કહેવા તૈયાર થયા છે ને બાબાએ કહ્યું, લગે કહને કુછ કથા રસાલા દક્ષ પ્રદેશ ભયે તેહી કાલા લગે કહને કુછ કથા રસા. રામની કથા કહેવાનો જ્યાં શિવજી આરંભ કરે છે અને ત્યાં વિમાન આવ્યા ભાઈ. એક પછી એક વિમાનો ચાલવા માંડ્યા અને એક પછી એક વિમાનોને ચાલતા જોયા એટલે સતીએ કહ્યું, ઉભા રહો ઉભા રહો ઉભા રહો. પ્રભુ કેમ, શું થયું? તો કે પહેલા મને એ કહો કે આટલા બધા વિમાનો ક્યાં જાય છે, પછી તમે રામની કથા કહેજો. આ જીવ સંસારમાં ડૂબેલો હોય ને એને રામની કથામાં બહુ ઈચ્છા ન જાગે. પહેલા એવી ઈચ્છા જાગે, ક્યાંથી લાવ્યા સાડી? આવી જ સાડી શોધતી હતી પણ મને ક્યાંય ન મળી. કેટલાની આવી? કથા પછી સાંભળીશું. પહેલા મને એ કહી દો, કઈ દુકાનેથી લાવ્યા? સંસારી જીવ એ સંસારની વાતોમાં રચ્યો પચ્યો રહે, એને એમાં જ આનંદ આવે. એને રામ કથામાં આનંદ ન આવે, એને શિવ કથામાં આનંદ ન આવે. એમ સતી પણ ગૂંચવાઈ ગયા. સતી પણ કહેવા લાગ્યા કે ઉભા રહ્યો પ્રભુ, પહેલા મને એ કહો કે આટલા બધા વિમાન ક્યાં જાય છે, પછી તમે રામ કથા કહેજો. શિવ કહે, અરે રે, આટલી 87,000 વર્ષો વીતી ગયા, આટલો સમય વીતી ગયો, હજી સતી તમે આવા ભ્રમિત થયેલા છો? શિવજીએ કહ્યું, રેવા દો સતી, એ બધું જાણવાની જરૂર નથી. પણ આ તો સ્ત્રી હટ અને બાળ હટ અને રાજ હટ, એ 3 હટને કોઈ પહોંચી શક્યું નથી. આ સ્ત્રી હટ એવી છે કે શિવજીને પણ કથા કહેવાની એક બાજુ મૂકવી પડી અને સ્ત્રી હટને કારણે શિવજીને કહેવું પડ્યું કે આ બધા વિમાનો ક્યાં જાય છે. તો મારા ભાઈઓને 2 હાથ જોડું કે શિવજીને કહેવું પડ્યું હતું તો પછી અમારી આ સતીઓ હટ કરે ને તો કહી દેજો. કદાચ કાંઈ પૂછે ને તો કહી દેજો. એ હટ કરે ને તો જરાક એ હટને માની લેજો ભાઈ. શિવજીએ પણ એમ કીધું કે ભલે, તો સાંભળો, આવે તમે નથી જ માનતા તો કહી દઉં છું કે આ બધા વિમાનો એ તમારા બાપાના ઘરે જાય છે. તમારા પિતાને ત્યાં હે સતી
મોટો યજ્ઞ છે અને એ યજ્ઞમાં તમામ દેવતાઓને આમંત્રણ છે અને આ તમામ દેવતાઓ બધાય તમારા પિતાને ત્યાં યજ્ઞમાં જાય છે. હે, મારા બાપને ત્યાં યજ્ઞ અને આપણને આમંત્રણ નહીં? શિવે કહ્યું કે નહીં, આપણને બોલાવ્યા નથી, આપણે નથી જવાનું. સતી કહે, પણ પ્રભુ, પિતાના ઘરે, ગુરુના ઘરે અને આપનાથી નાના અનુજના ઘરે આમંત્રણની જરૂર હોય નહીં. આવી કથા રાખી હોય તો આપણે એવા આમંત્રણની રાહ ન જોવાય કે મને પત્રિકા મળે પછી હું જાઉં. એવી આમંત્રણની રાહ ન જોવાય, ચાલવા માંડાય. ખબર પડવી જોઈએ કે અમુક જગ્યાએ કથા છે, અમારા બહેનોને કઈ આમંત્રણ નહોતું ગયું પણ કેવા દોડી દોડીને આવે, ડુંગરા ઉપરથી આવ્યા છો. આ ખરેખર તે સમયને યાદ આવી જાય કે કેવો સમય હશે કે શિવજી ડુંગર ઉપરથી, કૈલાશ ઉપરથી દરિયા કિનારે જઈને બેઠા હતા, દરિયાની ગોદમાં બેઠા હતા અને કથા સાંભળતા હતા. એવો આ પ્રસંગ પ્રભુએ લાવીને મૂકી દીધો કે કેવા દૂર દૂરથી બધાને બોલાવ્યા કથા સાંભળવા માટે. પરમ પૂજ્ય ગુરુદેવ યુગ ઋષિ યુગ દ્રષ્ટા વેદ મોટી તપોનિષ્ઠ પંડિત શ્રી રામ શર્મા આચાર્યજીએ આ સ્વપ્ન બતાવ્યું હતું કે બેટા, એવો સમય આવશે સતયુગની વાપસી કે જે આ કલિયુગમાં આપણે ન માની શકીએ ને એવી અવસ્થા તમને જોવાની મળશે ને. અને એવા કોઈ દ્રશ્ય દેખાય ત્યારે માની લેજો કે હવે આવનારો સમય એ સતયુગ છે. આજે આટલાય બધાય અને અમારા કેટલાય બધા સ્વજનો એવા છે કે જે વિદેશથી આવેલા છે અને અહીંયા આવીને બેઠા છે. હે, અમારી ફોયો આવી છે, વિદેશમાંથી અમારા વિવાહ આવ્યા છે, બહારથી આવ્યા અને અહીંયા આવીને બેઠા છે કથા સાંભળવા માટે. આ સતયુગી વાતાવરણ નું દ્રશ્ય છે જે પરમ પૂજ્ય ગુરુદેવે બતાવ્યું હતું કે એવો સમય આવી રહ્યો છે, સતયુગ ની વાપસી. અને એટલા માટે કહું છું કે હવે સતયુગ ની વાપસી થઈ રહી છે ત્યારે અનંત બ્રહ્માંડ માંથી પણ એવી મહાન દિવ્ય સત્તાઓ આ સંસારમાં જન્મ લેવા તત્પર છે. હવે વાતાવરણ ખાલી આપણે તૈયાર કરવાની જરૂર છે કે એ મહાન દિવ્ય આત્માઓ આપણા આંગણે પધારે. સતી કહેવા લાગ્યા કે પિતાના ઘરે યજ્ઞ છે, આપણને પત્રિકા નથી પણ મારે તો જવું છે. શિવે કહ્યું કે રેવા દો સતી, ન જાવ તો સારું. પણ સતી એ કહે કે ના, હું તો ન માનું, બાપના ઘરે પ્રસંગ અને હું ન જાઉં ચાલે? પણ આ બધી માતાઓને બે હાથ જોડીને કહું છું કે ક્યારેક આપના સ્વામીજી, પતિદેવ, શિવજી કહે ને કે અહીંયા નથી જવું તો શાંતિથી બેસી જજો, જીદ ન કરતા. ભગવાનની કૃપાથી કદાચ કોઈ સંકેત થયો હોય ને આપના શિવજી ના પાડે ને તો ન જવાનું. આ સતી ગયા, ખબર છે આપણને શું પરિણામ આવ્યું? હે, સતી કહે કે નહીં હું તો જઈશ અને સતી ગયા છે. બધાએ મોડા ફેરવી લીધા છે સતીને જોઈને, કારણ કે દક્ષનો આદેશ હતો કે કદાચ સતી કે શિવ આવીને ઉભા રહે ને તો કોઈએ એમની સાથે બોલવાનું નથી. ઘણી જગ્યાએ હું જોઉં છું કે ઘણા મા બાપ ના ઘર એવા છે કે જેને પોતાની દીકરી સાથે વ્યવહાર ન હોય, ઘણા ઘરે એવા છે કે જેને ભાઈ બહેન સાથે વ્યવહાર ન હોય. મને એમ થાય કે શું સંબંધો આપવા લેવા માટેના છે? મારા ભાઈએ મને આમ ન આપ્યું, મને તેમ ન આપ્યું. અરે પ્રભુને પ્રાર્થના કરો કે આપણને ભગવાને ભાઈ તો આપ્યો છે ને, એ સુખી રહે એના માટે પ્રાર્થના કરી લ્યો. એની પાસેથી કઈ મેળવી લેવાની આશા કે અપેક્ષા ન રાખો. કદાચ ભાઈને કોઈ જરૂર પડે તો બેને ઉભા રહેવાનું હોય, એની પાસેથી મેળવવાની શું આશા કે અપેક્ષા? કેમ ન આપે? લે પાછા તો રૂવાબ કરે. એવા બેન બનજો કે ભાઈને પણ એમ થાય કે મારી કોઈ બેન છે, અને એવા ભાઈ બનજો કે બેનને એમ થાય કે મારે કોઈ ભાઈ છે. આપવા લેવાનું એ તો બધું સમય, પરિસ્થિતિ, વ્યવસ્થા એના ઉપર નિર્ભર કરે. પરિસ્થિતિ જેવી હોય ને એવી કદાચ ભાઈ આપે ને. કરોડો કમાતો ભાઈ કદાચ 1000, 2000, 5000, 10,000 કે લાખ રૂપિયા આપે ને, એમાં કોઈ મોટી વાત નથી. પણ જેની પાસે ઓછું હોય અને એ બેનને કાંઈ આપે તો સમજી લેજો કે મારા ભાઈએ મને ઘણું બધું આપ્યું છે. ક્યારે પણ કદી પણ પોતાના ભાઈને
નાનો ન સમજતા પરમાત્માની કૃપા થાય અને પ્રભુએ દીધેલા ભાઈને ખમ્મા મારા વીરા જુગ જુગ જીવો એમ કહી અને પ્રભુને પ્રાર્થના કરજો કે મારા ભાઈને દીર્ઘાયુષ્ય બક્ષે, મારો ભાઈ ખૂબ જીવે, એની યશ અને કીર્તિ વધે, એને ખૂબ આપે, એના હાથે સારા કામ કરાવે. પ્રભુને એટલી પ્રાર્થના કરી લેજો, પણ કોઈ આશા અપેક્ષા ન રાખશો. બધાને આદેશ કરી દીધો હતો કે કોઈએ સતીને કે શિવની સાથે બોલવાનું નથી. બધાએ મોઢા ફેરવી લીધા. સતી વિચાર કરવા લાગ્યા કે મારા બાપના ઘરે આવું ને મને મારી સાથે કોઈ બોલે નહીં, કેવી પરિસ્થિતિ થાય. વિચાર કરો, પિયરમાં જઈએ અને આપની સાથે કોઈ બોલે નહીં તો કેવું થાય. પણ એક માં સહન ન કરી શક્યા. માં એ માં ને બીજા બધાએ વગડા નાવા, બધાએ મોઢું ફેરવે પણ માં મોઢું ન ફેરવી શકી અને માએ સતીને પ્રેમથી બોલાવી, આવ દીકરા. અને ત્યાં તો સતીનું હૃદય ગદગદ થઈ ગયું અને સતી માને ભેટી પડ્યા છે. ધ્રુસકે ધ્રુસકે સતી રડી પડ્યા છે. માવતર કુમાવતર કદી ન થાય, કુપુત્ર જાય તે કવચિત કુમાતા ન ભવતી, પૃથિવ્યા પુત્રાસ્તે જનની બહવ સંત સરલા. અને એટલે તો સંસારના કવિઓએ પણ માને યાદ કરીને કહેવું પડ્યું છે, જનની નિજોડ સખી નહીં જરે, જનની નિજોડ સખી નહીં જરે, મીઠા મધુર મીઠા ને ઘડી કવ્યોમ વાદળી રે મારી માડીનો મેઘ બારે માસ જો, જનની જોડ સકી નહીં જડે, મારી માડીનો મેઘ બારે માસ જો, જનની જોડ સકી કવિઓએ પણ એમ કહ્યું કે બધું લૂંટાય પણ કોઈની માં ન લૂંટાશો. કારણ કે માં જે કષ્ટ સહન કરીને પોતાના બાળકને સમાજમાં સંસારમાં જે મૂકે છે ને, અને છતાંય કદાચ એને કાંઈ કહી દો ને તોય એ માં હસતી હસતી બધું સહન કરી લે. ક્યારેય કદી પોતાના પુત્ર માટે કટુ ભાવ ન પેદા કરે, છતાં એ ભગવાનને સ્મરણ કરે ને તો એવું જ કહે, મારા બાળકોને, મારા દીકરાને હે પ્રભુ તું ખુશ રાખજે. માનું અંતર સદાય એમ ઈચ્છે કે એના બાળકો હસતા રહે. માને મને એના બાળકો એટલે સર્વસ્વ. માને મને એના બાળકો હસતા હોય ને એટલે એને બધું મળી જાય. અને એવી એ માની વાર્તા કરીએ ને તો આખી કથા કહેવાય ભાઈ. અને તેથી સતીને જ્યારે માં મળ્યા ને, સતી ધ્રુસકે ધ્રુસકે રડ્યા છે, મારી માએ મને બોલાવી. દુનિયામાં બધાય તર છોડે પણ માં ન તર છોડે. અને એટલે આ મહાન માતૃસત્તાને
કોટી કોટી વંદન કરીએ છીએ. દુનિયામાં બીજા કોઈની પૂજા કરાય કે ન કરાય, પણ માની પૂજા જરૂર કરી લેજો. માનું અંતર ખુશ થાય ને એવું કામ જરૂર કરી લેજો. અને સતી પહોંચ્યા છે યજ્ઞ મંડપમાં. યજ્ઞ મંડપમાં સતીએ જઈને જોયું બધાય દેવતાઓનું સ્થાન છે, બધાય દેવતાઓ બેઠા છે, પણ ત્યાં શિવનું સ્થાન નથી. અને શિવનું સ્થાન નથી એટલે સતી ક્રોધાયમાન થયા છે. તમામે તમામ દેવતાઓ અને ઋષિઓને સતી કહેવા લાગ્યા, હે સમાજ સભાની અંદર ઉપસ્થિત તમામ ઋષિઓ, હે સભામાં ઉપસ્થિત તમામ દેવગણો, સાંભળી લેજો કે જે યજ્ઞમાં શિવને સ્થાન ન હોય એ યજ્ઞ નથી રહેતો. અને જે જગ્યા ઉપર શિવની નિંદા થાય, તમે બધાય શિવના નિંદકો છો. અને જે જગ્યા ઉપર શિવના નિંદકો બેઠા હોય ને, ત્યારે હે શિવના નિંદકો, હું તમને શ્રાપ આપું છું કે તમારું સદાને માટે અહિત થશે. અને ત્યાં તો સભા મંડપની અંદર ચારે બાજુ કાળો કેર વર્તાવા લાગ્યો છે, અને ચારે બાજુથી ઉલ્કાપાત થતા હોય એમ દ્રશ્ય અદ્ભુત થવા લાગ્યા. તમામે તમામ ગણો દોડી દોડીને આવવા લાગ્યા. સતીના રોષને જોતાની સાથે તમામે તમામ દેવતાઓ ધ્રુજવા લાગ્યા. હવે કોઈ અનર્થ સર્જાશે. અને સતીએ પોતાની યોગ નિંદ્રા માયાથી પોતાના અંગુષ્ઠમાંથી અગ્નિ પ્રગટ કર્યા છે. અને અગ્નિ પ્રગટ કરી અને સતીએ યજ્ઞ કુંડમાં પોતાના શરીરને હોલી દીધું છે. કહેવાયું છે કે ચારે બાજુથી સતી જ્યાં અગ્નિની જાળાઓમાં બળવા લાગ્યા છે, શિવને ખબર પડી છે. શિવે ગણોને બોલાવ્યા છે, વીરભદ્રોને બોલાવ્યા છે. ચારે બાજુથી ગણો દોડતા આવ્યા, હે ગણો જાઓ અને દક્ષના યજ્ઞનો વિધ્વંસ કરી નાખો. તમામે તમામ ગણો, લાંબા ગણો, મોટા ગણો, જાડા ગણો, પાતળા ગણો, ઊંચા ગણો દોડતા આવ્યા. યજ્ઞનો વિધ્વંસ કરવામાં આવ્યો અને ચારે બાજુ હાહાકાર ફેલાયો છે. દક્ષના મસ્તકનું છેદન થયું છે. કહેવાયું કે ચારે બાજુ પરિસ્થિતિ ગંભીર બની. જે જાણી ગયા હતા એ તો દોડી દોડીને નીકળી ગયા દૂર કે હવે ભયંકર પરિસ્થિતિ સર્જાશે. શિવ દોડીને આવ્યા છે અને સતીના એ શરીરને ખભા ઉપર લઈ અને સતીને લઈ અને આકાશ ગમને શિવ દોડી રહ્યા છે. ભગવાન શિવની લીલા થઈ. વિષ્ણુના એ સુદર્શન ચક્ર દ્વારા સતીના તમામે તમામ શરીરનું છેદન કરવામાં આવ્યું છે. કહેવાયું કે જે જે જગ્યા ઉપર સતીનો એક એક શરીરનું અંગ પડતું ગયું એવી 51 જગ્યા ઉપર સતીના અંગ પડ્યા અને તે જગ્યા ઉપર શક્તિ પીઠોની સ્થાપના થઈ છે. કહેવાયું કે ગુજરાત પ્રાંત એ એટલું બધું તો સદનસીબ ધરાવે છે કે આ ગુજરાત પ્રાંતના એ જ પવિત્ર તીર્થ અંબાજીની અંદર સતીનું હૃદય ક્ષેત્ર પડ્યું હતું, હૃદય ભાગ પડ્યો હતો. અને તેથી એ અંબાજી ક્ષેત્ર એ સિદ્ધપીઠ કહેવાય. એ તીર્થ અતિ ઉત્તમ તીર્થ ક્ષેત્ર કહેવાયું. ભગવાન ભોલેનાથની કૃપાથી આપણને આવું પવિત્ર ધામ મળ્યું છે. અને આ પવિત્ર ક્ષેત્રમાં બેસી એ દિવ્ય તીર્થ ધામની પણ આપણે જ્યારે સ્મરણ કરીએ છીએ ને, ત્યારે એની પણ એક વિશેષ મહત્વતા અને ફલશ્રુતિ બતાવવામાં આવી છે. કહેવાયું કે સતીએ એ શરીરનો ત્યાગ કર્યો. એમાં પણ શિવજીની એક લીલા હતી. કારણ કે જે સતીના શરીર, જે સતીનો ત્યાગ શિવજીએ કરી દીધો હતો, હવે શિવને સતીને સાથે રહેવાથી કોઈ મતલબ નહોતો. સતીને દુખી જોઈ અને શિવ પણ દુખી થતા હતા. એટલે શિવજીએ લીલા કરી કે હવે આ સતીનું શરીર ત્યાગ થાય તો જ કાંઈ મેળ પડે, તો કાંઈ હવે આગળ લીલા ચાલે અને તો હવે કાંઈક આગળ પ્રક્રિયા કરી શકાય. આગળની લીલા શિવજી કરે છે. અને તેથી કહેવાયું છે કે સતી જ્યારે યજ્ઞમાં હોમાયા છે અને ત્યારે સતી એના કારણે લઈ અને હવે પર્વત પુત્રી પાર્વતીના રૂપે જન્મ લેવા અવસ્થા તૈયાર થઈ છે. અને તેથી કહેવાયું, हो यही कारण सती कनली मालई शिव जी त्याग करवाई
કુમારને લઈ અને માં સતી હવે હિમાલય પુત્રીના રૂપે જન્મ લેવા તૈયાર છે. સતીનો આ બીજો જન્મ છે હિમાલયમાં. માં મેનાની ઉદરમાં માં સતી હવે આવી રહ્યા છે. કોણ છે આ મેના કે જે સતીને પોતાના ઉદરમાં પ્રગટ કરવા માટે તત્પર છે? કહેવાયું એ વાતને બતાવતા દક્ષની 60 કન્યાઓમાંની એક કન્યા હતી સ્વધા. આ સ્વધાને પિતૃઓની સાથે પરણાવવામાં આવી હતી અને તેની 3 દીકરીઓ હતી. એક મેના, એક ધન્યા અને એક કલાવતી. આ 3 દીકરીઓ એક વખતે ઘણા મોટા ઉત્સવમાં ભગવાન શ્રી હરિ વિષ્ણુના દર્શન કરવા માટે બ્રહ્મલોકમાં ગઈ છે. બ્રહ્મલોકમાં ગઈ છે. ત્યાં અનેક દેવી દેવતાઓ, ઋષિઓ, મહાપુરુષો બધાય પધાર્યા છે અને ત્યાં સનત કુમારોનું પણ આગમન થયું. સનત કુમારોને સ્વાગતથી સત્કારવા માટે દેવતાઓએ, યક્ષ, ગંધર્વ, કિન્નરોએ ઉભા થઈ અને સત્કાર કર્યો. પરંતુ આ 3 દીકરીઓ એટલી રૂપના અંબાર જેવી હતી, તેમને પોતાના રૂપનું એટલું અભિમાન હતું, એ 3 દીકરીઓ ઊભી ન થાય. ધ્યાન રાખજો, ભગવાને ગમે તેટલું સૌંદર્ય આપ્યું હોય, પરંતુ જે સમયે જેને સન્માનિત કરવા પડે એને કરવા જ જોઈએ. ન કરીએ ને તો એના ભોગ બનવું પડે. સનત કુમારોના આગમનથી 3 દીકરીઓ ઊભી ન થઈ. સનત કુમારને દુઃખ લાગ્યું, ખોટું લાગ્યું અને સનત કુમારોએ કહ્યું કે હે પિતૃઓની કન્યાઓ, તમને એટલું બધું રૂપનું અભિમાન છે કે તમે ઊભા પણ ન થયા? જાઓ, હું તમને શ્રાપ આપું છું કે તમે મૃત્યુ લોકમાં જાઓ. 3 દીકરીઓને એમ થયું કે અરે રે, આપણે કેટલો મોટો અપરાધ કર્યો. 3 દીકરીઓ ઊભી થઈ અને સનત કુમારોના ચરણોમાં પડીને કહેવા લાગી, અમને ક્ષમા કરો, અમે અમારું જે કર્તવ્ય હતું એ ભૂલ્યા. સનત કુમારોએ કહ્યું કે તમે ક્ષમા યાચના કરી છે, તમારા હૃદયમાં પશ્ચાતાપ થઈ રહ્યો છે, માટે જાઓ, તમે મૃત્યુ લોકમાં જશો ને ત્યાં પણ તમને લાભ થશે. કેવો લાભ? મૃત્યુ લોકમાં જવાથી કેવો લાભ થશે? ત્યારે સનત કુમારોએ કહ્યું, મોટી દીકરી મેના, તને પર્વતરાજ નગાધિરાજ હિમાલય પરણશે. એટલું જ નહીં, સમય વીતતા તમારા ઘરે સ્વયં આદ્ય શક્તિ પરાંબામાં ભગવતી જન્મ લેશે. એ શિવા શક્તિ છે, એ સતી સાક્ષાત પધારશે અને એ સતીને પરણવા માટે સ્વયં ત્રિભુવનનાથ, ત્રિપુરારી, ત્રિનયનકારી એવા ભગવાન સદાશિવ પધારશે અને તમારી કન્યાનો પાણી ગ્રહણ કરશે. એના દર્શન કરશો ને ત્યાં જ તમને મુક્તિ મળી જશે, તમે ધન્યને પામશો. મેનાને સનત કુમારોએ કહ્યું, વચલી દીકરી હતી ધન્યા. ધન્યાને કહ્યું કે જા, તને પણ ખૂબ લાભ થશે. ધન્યાએ કહ્યું કે હે ઋષિ, અમને શું લાભ થશે? ત્યારે ધન્યાને સનત કુમારોએ કહ્યું કે જા, પરમ વૈદેહી એવા જનક રાજાની પત્ની બનીશ અને તારે ત્યાં પરમ આદ્ય ભવાનીમાં સીતાના રૂપે પરમ શક્તિનું આગમન થશે અને એ સીતાને પરણવા માટે ભગવાન શ્રી હરિ નારાયણ સ્વયં રામ રૂપે આવશે અને જ્યાં તું રામના દર્શન કરીશ ને ત્યાં જ તને મુક્તિ પ્રાપ્ત થશે. ધન્ય છે ધન્યા, જા, તારા ગોદની અંદર માં જાનકી, માં વૈદેહીનું લાલન પાલન કરજે. અને ત્રીજી હતી કલાવતી. એને કહ્યું કે તું એક સમય એવો આવશે, ભગવાન શ્રી હરિ નારાયણ ભગવાન શ્રી કૃષ્ણ રૂપે જન્મ ધારણ કરશે અને તું બ્રજભાનુની પત્ની બનીશ અને તારે ત્યાં સ્વયં શ્રી શક્તિ રાધિકાના રૂપે પધારશે અને એ રાધિકા એ ભગવાન કૃષ્ણની પ્યારી પ્રિય સખા બનશે, શ્રી શક્તિ કહેવાશે અને એ રાધા કૃષ્ણના દર્શન કરીશ અને તને પરમ મુક્તિ મળશે. એમ કહી એ 3 દીકરીઓને, એ પિતૃઓની એ દીકરીઓને સનત કુમારોએ આશ્વાસન આપ્યું છે. એમાંની એ મોટી દીકરી હતી ને એ હતી મેના. અને એ મેના
નગાધિરાજ હિમાલયની પત્ની બન્યા છે અને તેમને કહ્યું કે તમે તપ કરશો ને ત્યારે તમારા ઘરે ભગવતી સતીનો જન્મ થશે. યાદ રાખજો, સારું સંતાન પ્રાપ્ત કરવું હોય ને તો તપ કરવું પડે. થોડું ઘણું પણ વધતે ઓછે અંશે પણ તપ કરજો. આજની યુવાન પેઢીને તો ખાસ આ વાત ઉપર ધ્યાન દોરવાની જરૂર છે. કારણ કે આ તો હલાહલ કલિયુગ છે. કલિયુગના વાતાવરણનો પ્રભાવ છે. ક્યારે કોના માનસની અંદર કલિયુગનો પ્રભાવ અસર કરી જાય કાંઈ નક્કી ન કહેવાય. અને કલીના પ્રભાવને કારણે એની અસર સારા સારા ઘરમાં રહેનારી આત્માઓને પણ એનો પ્રભાવ અસર કરી જાય છે. પણ એક વાત ઉપર જરૂર વિશ્વાસ રાખજો, એમાં પણ કોઈ શિવની લીલા કામ કરે છે. સમય વીતશે અને એક દિવસ ભક્તિ જરૂર સફળ થશે. મેના અને હિમાલય સ્વયં તપ કરે છે. સમય વીત્યો છે, એમના ઘરે સ્વયં સાક્ષાત માં ભગવતી પુત્રીના રૂપે કન્યાના રૂપે જન્મ લેવાની તૈયારી થઈ રહી છે. 9 મહિના પૂરા થયા અને માં પરા અંબા, માં ત્રિપુરારી, માં સતી, માં ભગવતી, માં શિવાની આજે આ સંસારનું કલ્યાણ કરવા માટે, શિવની અર્ધાંગિની બનવા માટે પુનઃ આ સંસારમાં પ્રગટ થવાની તૈયારી છે અને માનું અવતરણ થઈ રહ્યું છે. આવો પરા અંબા માં ભગવતી હિમાલયને ત્યાં પ્રગટ થયા છે. બોલીએ જગદંબે માત કી, જગદંબે માત કી, જગદંબે માત કી. માં ભગવતી શક્તિનો પ્રાદુર્ભાવ થયો છે અને નારદજી પધાર્યા છે. નારદજીએ સતીના અવતરિત થયેલા માં ભગવતીના નામકરણ સંસ્કાર કર્યા. પર્વતની પુત્રી છે, પાર્વતી નામ રાખવામાં આવ્યું. અને ફરી નારદજીએ કહ્યું, હે માં, મારું તો કેવું સૌભાગ્ય કે મારા તમારા 2 વાર નામકરણ સંસ્કાર કરવાના મળ્યા. હે મેનાને કહ્યું કે તમારી પુત્રી કોઈ સામાન્ય નથી, એ તો ગિરજા કહેવાશે, ગૌરી કહેવાશે. એના અનેક હજારો નામ હશે, એના અનેક ભક્તો હશે, તેના મંદિરો બંધાશે, એના દ્વારે જનારની કલ્યાણ થશે. ઘણી બધી ભવિષ્યવાણી કહી અને પછી નારદજી કહેવા લાગ્યા, પણ અને જ્યાં પણ આવે ને ત્યાં મા બાપ ગભરાય. પણ શું? જલ્દી બોલો. જોઈતી હોય તો 11.5 રૂપિયા દક્ષિણા વધારે આપો, પણ સારું બોલજો. અત્યારના કોઈ જ્યોતિષને બતાવો ને તો એમ જ કે 11.25 મૂકો, એના બદલે 51 મૂકો તો હારી વાત કહું. અહીં તો દક્ષિણા વધારે હોય તો સારા જ્યોતિષ જોવાય. પણ નારદજીએ કહ્યું કે તમારી દીકરીને જે વર્ષે ને એ કેવો હશે? તો કે સ્મશાનમાં રહેનારો હશે, ભૂતળા ને ડાકણા ને શાકણા એના બધા સંગી હશે, અજન્મા હશે, એને કોઈ મા બાપ નહીં હોય. આવી બધી વાત કહી ત્યારે તો મેના કહેવા લાગી કે મારી દીકરીને સાગરમાં પધરાવી દઉં, પણ કદી એવાની સાથે પરણાવીશ નહીં. પણ નારદજીએ કહ્યું, નહીં માં, સમજો તો ખરા, તમારી દીકરીનો જન્મ જ એના માટે થયો છે, એ તો એની જ શક્તિ છે, એટલે એને જ વર્ષે. પણ એ એમને નથી મળવાનો, એના માટે પણ એને તપ કરવું પડશે. મેના કહે, હિમાલય કહે કે કહો એટલા તપ કરીએ, કહો એટલા અનુષ્ઠાન કરીએ, કહો એટલું કરીએ, જપ તપ કરીએ, કહો એટલા યજ્ઞ કરીએ, પણ મારી દીકરીને આની સાથેથી બચે એવું કઈ કરો. એવું ન કરાય, કારણ કે ભોળાનાથ મળવો સહેલો નથી. આ તો તમારું સદભાગ્ય છે કે તમારી દીકરીના બાને તમે ભોળાનાથના દર્શન કરી શકશો, બાકી આ સંભવ નથી. શિવના દર્શન કરવા એ તો કઈ સામાન્ય વાત થોડી છે ભાઈ. આ તો સારું છે કે આજે આપણને કૈલાસ તો ખબર નહીં જિંદગીમાં ક્યારે જવાય ખબર નહીં ક્યારે જવાય, પણ શિવજીએ તો એમ કહ્યું છે કે જ્યાં મારું લિંગ ત્યાં જ હું સદાશિવ વસેલો હોઈશ. અને આજે તો સ્તંભેશ્વરમાં આપણને લાવીને બેસાડી દીધા, એટલે કૈલાસ માની લેજો. અને આ દરિયો છે ને એને દરિયો માનો કે પછી માનસરોવર માનો, જે માનો તે એમ જ સમજવાનું કે કૈલાસમાં જ આવ્યા. અને આપણો આ સ્તંભેશ્વર એ જ કૈલાસપતિ કહેવાય. આ કૈલાસપતિ કહેવાય ને. કૈલાસમાં જઈએ કે પછી સ્તંભેશ્વરના દર્શન કરીએ, એ બધાય એક જ કહેવાય, એક જ કહેવાય. અને એનો જ દર્શન કરીએ ને એમાં જ બધું મળી જાય.
स्तंभेश्वर जावो, कैलास धाम जावो, हाल तने हाल भोलानाथ बताओ। कैलास धाम जाओ, स्तंभेश्वर जाओ, अरे हाल तने हाल भोलानाथ बताओ। हे हाल तने हाल भोलानाथ बताओ, हाल तने हाल भोलानाथ बताओ। जाओ, कैलाश धाम जाओ, हाल तने हाल भोलानाथ बताओ। हाल तने हाल भोलानाथ बताओ। हाल तने हाल भोलानाथ बताओ। भोलानाथ वसे छे कैलाशमां, उमिया बात बैठा छे सहवासमां। ये तो देवो ना देव, ये तो भोला शंकर देव, ये तो देवो ना देव, ये तो भोला शंकर देव। एनी भक्ति करे राम नाम गाओ, ये शिव गुण गाओ। ये हाल तने हाल भोलानाथ बताओ, राम महिमा गाओ, ये शिव गुण गाओ। हाल तने हाल भोलानाथ बताओ, हाल तने हाल भोलानाथ बताओ। हाल भोलानाथ बताओ। स्तंभेश्वर जाओ, केदारनाथ जाओ, हाल तने हाल भोलानाथ बताओ। हाल तने हाल भोलानाथ बताओ। માની લેજો, આપણને બધા દર્શન અહીંયા થશે। गंगाधार बिराजे जटा जूटમાં, बस शोभे छे एना अंगમાં। गंगाधार बिराजे जटा जूटમાં, એના ગળામાં ભુજંગ સાધુ સંતોનો સંગ, એના ગળામાં ભુજંગ સાધુ સંતોનો સંગ। વાગે શંખ ને મૃદંગ निराकार निर्गुण निजानंद निर्गुण। हाल तने हाल भोलानाथ बताओ, निराकार निर्गुण निजानंद निर्गुण। हाल तने हाल भोलानाथ बताओ। हाल तने हाल भोलानाथ बताओ, हाल तने हाल भोलानाथ बताओ। हाल तने हाल भोलानाथ बताओ। स्तंभेश्वर जाओ,
डमरू बजावे मला रंग गले शोभे मृंड माल चंद्र शोभा करे माल चंद्र शोभा करे माल तेरी मृग निशान नीलकंठ कहलू के चंद्रशेखर कहलू हाल तने हाल हाथ बताओ विराज छे कैलाश मंडल नो नाथ दया कर जो दीनानाथ तुम्हारी पार जाओ के भूतनाथ जाओ अरे हाल तने हाथ भोलानाथ बताओ शिवाय बोलो हर हर शंभु बोलो बोलो भक्तो बोलो ओम नमः शिवाय बोलो नमः शिवाय बोलो हर हर शंभु बोलो बोलो भक्तो बोलो नमः शिवाय बोलो नमः शिवाय बोलो तभी नमः शिवाय बोलो नमः शिवाय बोलो तभी नमः शिवाय बोलो हर हर भोलेनाथ नमः शिवाय बोलो हर हर भोलेनाथ हर हर भोलेनाथ नमः शिवाय हर हर भोलेनाथ नमः शिवाय नमः शिवाय नमः शिवाय
આરતીના રૂપે સંસારના કલ્યાણ કરનારી માં પરાંબા નું પ્રાગટ્ય, ભગવાન ભોલાનાથના દર્શન આવા પવિત્ર શિવ ક્ષેત્રમાં આપણને મનથી અંતઃકરણથી થાય એ હેતુથી શુભ સંકલ્પ સાથે શિવ કથાને શિવના ગુણાનુવાદનું સ્મરણ કરી રહ્યા છે ત્યારે આજની વાતને અહીંયા વિરામ આપીએ. આજના વાણી પુષ્પને ભગવાન ભોલેનાથ સદગુરુના શ્રી ચરણ કમલમાં અર્પણ કરી આરતીનો ક્રમ સંપન્ન કરીએ.